પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ એમપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા અને ટીમે કાર્યવાહી કરી હતી. પોલીસ સ્ટેશનને મળેલી બાતમીના આધારે વરસાણા તરફ આવતા હાઈવે રોડ પર એક મહિન્દ્રા બોલેરો કેમ્પર વાહનને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહનના પાછળના ભાગમાંથી લાકડાની પેટીઓ મળી આવી હતી. પેટીઓની આડમાં છુપાવી રાખેલ 1,72,368નો પ્રોહી મુદ્દામાલના જથ્થા સાથે એક આરોપી આંબસિંહ ગુમાનસિંહ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી ઓમસિંહ મોડસિંહ રાઠોડને પકડવાનો બાકી હોવાનું સામે આવ્યું છે. પોલીસે પ્રોહી મુદ્દામાલ 5 લાખની કિંમતનું વાહન, મોબાઈલ ફોન, લાકડાની પેટીઓ સહિત કુલ ₹6,77,768નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.પી. જાડેજા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર.